ડિજિટલ ઇન્ડિયા અને નળ સે જળ યોજનાના મોટા દાવા વચ્ચે ગુજરાતના જ એક ખૂણેથી હૃદયદ્રવી ઉઠે તેવી તસવીરો સામે આવી। નવસારીના વાંસદા તાલુકાના ચોંઢા ગામમાં 21મી સદીમાં પણ આદિવાસી પરિવારો ઉનાળા દરમિયાન એક ટીપું પાણી માટે પણ વલખા મારી રહ્યા છે। જોઈએ આ ખાસ રિપોર્ટમાં કઈ રીતે લોકો મજબૂર બન્યા। નવસારી જિલ્લાનું છેવાડાનું ચોંઢા ગામ મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા ડુંગરાળ વિસ્તારના ઊભીચોન ફળિયાની સ્થિતિ અત્યારે દયનીય છે। ઉનાળો આકરો થતાં જ અહીં ભૂગર્ભ જળ 300 ફૂટથી વધુ નીચે સરકી ગયા છે અને સરકારી નળ માત્ર શોભાના ગાંઠિયા બન્યા છે। તરસ छिपाવવા માટે મહિલાઓએ ધોમધકતા તડકામાં માથે બેડા લઈને ડુંગરા ઉતરીને સુકાયેલી તાન નદીના પટમાં જવું પડે છે। આ સંઘર્ષ માણસોની સાથે અબોલ પશુઓ માટે પણ રોજનો છે। નાના છોકરા હાથે આવે તો ડુંગર પર ચડીને જતા છે તો કોઈ વાર પડી જવાય, વાગી જાય તો તકલીફ પડે તો ઢોર ઢાંખર માટે બી આ જ પાણી વાપરતા છે। સરકારની વિનંતી છે કે અમને જરાક પાણીની સુવિધા કોઈ કરી આપે। નદીમાં ખાડો ખોદીને અહીંની બહેનો પાણી લાવે છે, ઘર વપરાશ માટે, પીવા માટે અને ઢોર માટે, પરંતુ એ પીવા લાયક પણ પાણી નથી। સરકારી યોજના તો આપી હતી, બોર કર્યા હતા, પણ એમાં પણ પાણી મળતું નથી। ચૂંટણી આવે ત્યારે વચનો અપાય છે અને ઉનાળો આવે ત્યારે રાજકારણ ગરમાય છે। ચોંઢા ગામના પાણીના ગંભીર મુદ્દે વાંસદામાં પક્ષ વિપક્ષ સામસામે આવી ગયા છે। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે સરહદી વિસ્તારોમાં જળયાત્રા કાઢીને સરકાર સામે આંદોલનની ચીમકી આપી છે, તો બીજી તરફ ભાજપ સંગઠન પણ એક્શન મોડમાં હોવાનો દાવો કરી રહ્યું છે। में पीने के पानी की बहुत किल्लत है, इसीलिए नल से जल की जो योजना है वो नल से जल की योजना का जल ढूंढने के लिए हमने जल यात्रा निकाली है। यहाँ के कई गांवों में पानी की बहुत किल्लत है। यहाँ की महिलाएं पानी ढूंढने के लिए जंगल में, वेरी में, नदी में, तालाब में घूम रही है। પણ આ એરિયામાં અમુક ઘરો પાણી નથી પહોંચી રહેતું। એનું કારણ એવું છે કે બોરના તળિયા નીચે ઉતરી જાય છે, આના લીધે તકલીફ થાય છે। પરંતુ અમે સતત પાણી પુરવઠા જોડે સંકલનમાં છે અને એની સાથે મળીને અત્યારે અમે વાંસદામાં 52 જેટલા બોર પાસ કરાવ્યા છે અને આ લોકોને પાણી ઝડપથી મળી રહે એના માટે પ્રયત્નશીલ છે। રાજકારણમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલતા રહેશે, પરંતુ ઊભીચોન ફળિયાના પરિવારોને અત્યારે પત્રિકાઓ કે વચનોની નહીં પણ પીવાના શુદ્ધ પાણીની તાતી જરૂર છે। ત્યારે જોવાનું એ રહેશે કે આ છેવાડાના માનવી માટે આ ઉનાળો છેલ્લો મુશ્કેલીભર્યો સાબિત થાય છે કે પછી આગામી વર્ષે પણ સ્થિતિ આવી જ રહેશે। પરિમલ મકવાણા, TV13 ગુજરાતી, નવસારી।